નમસ્કાર. સ્વચ્છતા ક્યાં પ્રભુતા. આ ઉક્તિ અનુસાર સ્વચ્છતાનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્વચ્છતા મિશન દ્વારા સ્વચ્છતાને જનજનના હૃદયમાં ઉજાગર કર્યો છે. તો આ કાર્યને પ્રોત્સાહન આપતી અમારી કૃતિ એટલે સ્માર્ટ કચરા પેટી. આ આપણી સામાન્ય કચરા પેટીને સ્માર્ટ બનાવવા માટે આની સાથે અમે આર્ડિનો યુનો, સાઉન્ડ પ્લેબેક મોડ્યુલ, અલ્ટ્રાસોનિક સાઉન્ડ સેન્સર અને સર્વો મોટર વગેરેને જોડી અને આ એક સાદી કચરા પેટીને અમે સ્માર્ટ કચરા પેટી બનાવી છે, જેની આકૃતિઓ અને ડાયાગ્રામ આપણા વર્ણનમાં દર્શાવેલો છે. અહીંયા હું સમયની પાબંદીના આધારે દર્શાવી શકતો નથી. આ કચરા પેટીની વિશેષતા એ છે કે આ કચરા પેટીની આગળ આપણે કચરો લઈને જઈશું એટલે એમાં જે કાંઈ પ્રોગ્રામિંગ કર્યું છે એ પ્રમાણે એ કચરા પેટીનું ઢાંકણ ખુલશે અને તે આપણને માહિતી આપશે કે આ જ પ્રકારનો કચરો અહીં નાખીએ. જોઈએ આપણે આ બાબતને જોઈએ. તો આ રીતે આ કચરા પેટી જે છે એમાં ઘણી બધી વિશેષતાઓ ગોઠવી છે. બીજી, આ કચરા પેટીમાં અહીંયા જે તમે જોવો છો એ રીતે સર્વો મોટર અને રોબોટ જોડી અને એને ચાલતી કરવામાં આવી છે. તેમજ તેનું સંપૂર્ણ કંટ્રોલ નિયંત્રણ છે એ ફોન દ્વારા આપણે કરી શકીએ છીએ. તેમજ એ કચરા પેટી ભરાઈ જાય તો એ ફોનમાં મેસેજ પણ આપી શકાય. આવી થોડીક વધારે સુવિધા પણ હજી આપણે ગોઠવી પણ શકીએ છીએ. આ કચરા પેટીનો ફાયદો એ છે, ઉપયોગો એ છે કે લોકો કચરા પેટીમાં કચરો નાખવા માટે વધુ જાગૃત થશે, કારણ કે સ્માર્ટ કચરા પેટી છે. તેમજ કચરાનું રિસાયકલિંગ થશે એટલે જે કચરો પ્રદૂષણ ફેલાવે છે એ કચરામાંથી આપણને આર્થિક વળતર પણ મળશે. એટલે આર્થિક વળતર પણ મળે છે અને પ્રદૂષણમાંથી ફાયદો પણ થાય છે. તો આ રીતે આ કચરા પેટી સ્માર્ટ કચરા પેટી છે, જેના કારણે કચરામાંથી કંચન ઉગતી છે એ સાર્થક થશે. તો આમ અમારી આ સ્માર્ટ કચરા પેટી સ્વચ્છતામાં ખૂબ ઉપયોગી છે. અસ્તુ.